હેલો ગાઈસ, તો ન્યૂ દેશી વ્લોગરમાં તમારું સ્વાગત છે। હું છું કરણ મેવાડા અને આજના વ્લોગમાં આપણે આવી ગયા છે માંગરોળ દરિયે। તો જો મારી સાથે દરિયા કિનારો। આજે મારી સાથે સંજય છે। આપણે સંજયને પૂછશું કે ભાઈ દરિયે આવીને કેવું લાગ્યું ભાઈ દરિયે આવીને? મજા આવે ને? કેવીક મજા આવે? હા, જો ફાઈબર પણ બતાવું તમને, નજદીકથી ફાઈબર પણ દેખાડું છું। ચંદ્રપ્રકાશ, આ ફાઈબરો કાંઈ કામના નથી લાગતા એટલે અહીંયા એમનેમ પડ્યા છે। જો દૂર દૂર સુધી જો ફાઈબરો જ દેખાશે। અને પેલે સામે છપરી છે, અહીંયા લોકો બપોરના બેઠા હોય, ઠંડી ઠંડી હવા આવતી હોય। હું ને સંજય જાય છે ડંકે, ત્યાંથી લોકેશન આવે જોરદાર। એ લોકેશન પણ તમને દેખાડું છું। પડેલી છે, એમાં બેસીને જવાનું છે। ચાલુ કરે છે, હવે જઈએ। બેસી ગયા ગાડીમાં અને ગાડી થઈ ગઈ આપણી હાલતી। દ્રશ્ય, સુંદર દ્રશ્ય। ઓહો બેટાજી, કેવું મસ્ત દ્રશ્ય જોવા મળે છે। સાંજના પોરમાં જ આવું દ્રશ્ય જોવા મળે છે। જો પેલો સામે રસ્તો દેખાય ને, એ જૂના ડંકે જવાય છે। આ કોઈ રસ્તો ત્યાંથી જ જાય છે। જો સીધે સીધું જવાનું, ક્યારેય પણ આવો માંગરોળ ડંકો જોવાનું મન થાય એટલે ત્યાંથી ડંકામાં તો એમ કે ત્યાંથી દ્રશ્ય એક નંબર જોવા મળે। આ સીધો રસ્તો પકડી લેવાનો, આ સીધે સીધો રસ્તો ડંકા સાઈડ। તો ગાઈસ, તો વ્લોગને અહીંયા જ ખતમ કરીએ છીએ। જો વ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।